વિષ્ણુ. ઓકે સ્વયંવર. ફર્સ્ટ MCQ સ્વયંવર સીતા માટે યોજાયો હતો. બરાબર. સીતા માટે. ઓપ્શન એ સીતા માટે. બરાબર. બી પત્ર કોણે લખ્યો હતો? નિરંજન ના કાકાએ. નિરંજનના કાકાએ. બરાબર. નિરંજનના કાકાએ પત્ર લખ્યો હતો. નેક્સ્ટ થર્ડ. સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષ્યનું નામ શું હતું? ત્રયોબક. ત્ર્યંબક. બરાબર. ત્ર્યંબક. નેક્સ્ટ. ફોર્થ MCQ વાંસળી કોણ વગાડે છે? ગોપી. રોંગ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. વગાડે નેક્સ્ટ. છે. ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? ટિકટ. ટિકિટ. રાઈટ. લાસ્ટ MCQ કવિ વાંસળીયામાંથી શું ઉતરાવવા માંગે છે? વાંસળી. વાંસળી. રાઈટ. વાંસળી. ઓકે. ચલો નેક્સ્ટ છે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. બરાબર. પાક ઝૂલી રહ્યો છે. ખાલી પાક લખ્યું હોય ને તો પણ ચાલશે હો બેટા. જો ખાલી તમે પાક લખ્યું હોય અથવા તો આખું સેન્ટેન્સમાં લખ્યું હોય કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે તો પણ ચાલશે. એવું કમ્પલસરી નહોતું કે આખા મિસ સેન્ટેન્સ. હા. મિસ પેલા કેવું છું યસ ને યાર. બેટા. યસ. મિસ એક હા બોલ બેટા. આવશે. હા જઈ બોલ લો ને અમે તો જલ્દી. આખા આખા આન્સર લખવાના હતા ને. આખા લખ્યા હોય તો પણ તમે ચાલશે ક્વેશ્ચન હવે. માંથી પેલા ખેતર છે ને કોપી કરીને પેસ્ટ કર્યું. હા. હવે મિસ સાંભળો તો ખરી. હા બોલ બેટા. પછી છે ને ઇંગ્લિશમાં પાક લખ્યો. પછી હા ઝૂલી રહ્યું છે ને પાછું કોપી કરીને પેસ્ટ કરી દીધું તો હાલશે ને. વેરી ગુડ. હા ચાલશે. એટલે જો અડધું ઇંગ્લિશ ને નેક્સ્ટ અડધું સેમિસ્ટર ગુજરાતી. થી હા ચાલશે. નેક્સ્ટ સેમિસ્ટર થી છે ને ધ્યાન રાખજો તમે છે ને એક વર્ડ લખશો ને ખાલી તો પણ ચાલશે. તમને ટાઈપિંગમાં મિસ્ટેક પડે ને તો. હા. વાંધો નહી ઓકે. મિસ. ચલો નેક્સ્ટ. શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી હતી? સીતા શિવ ઉમિયાની સ્તુતિ કરી હતી. હા. સીતા એ શિવ ઉમિયાની સ્તુતિ કરી હતી. બરાબર. પછી નેક્સ્ટ છે સભા મંડપમાં રાવણ કઈ રીતે બોલ્યો? ઘમંડથી. અભિમાનથી. સભા મંડપમાં હતી. રાવણ અભિમાનથી. બરાબર. અભિમાનથી બોલ્યો. અભિમાનથી. મિસ ઘમંડ લખ્યો તો ચાલે? નહી ઘમંડ નો ચાલે એ તો એનો પર્યાય થઈ ગયો. આપડે શું આવે છે લેસનમાં અભિમાનથી. બરાબર. હમ. પછી છે નેક્સ્ટ. વાંસળે ચાર ઘૂમટા લટકે છે. વાંસળીએ ચાર ફૂમતા લટકે છે. બરાબર. ચાર ફૂમતા. વાંસળીએ ચાર ફૂમતા લટકે છે. ઓકે. ચલો હવે આવે છે નેક્સ્ટ ફિફ્થ ક્વેશ્ચન. નિરંજન અને તેના મિત્રએ રવિવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. રવિવારે. ફિલ્મ જોવા બરાબર. જવાનું રવિવારે નક્કી સવારે. કર્યું. ક્યારે? રવિવારે રવિવારે સવા સવારે. બરાબર. રવિવારે મિસ સવારે ફિલ્મ ખાલી મેં જોવા. રવિવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું ઈ જ લખ્યું છે. ઓકે વાંધો નહી હા. સવારે નથી લખ્યું. મિસ યસ બેટા. મિસ નિરંજન અને તેના મિત્ર એ રવિવારે મિસ મે આમ લખ્યું ચાલે નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું રવિવારે સવારે નક્કી કર્યું. હા ચાલે. હા ચાલે. ઓકે. ઓકે ચલો. નેક્સ્ટ FB એની એ ઉતરાવું રે પ્રભુજીની લાડકો વાંસળી લીલો વાંસળી. વાંસળી રે વાંસળી ઓકે વાંસળી રે લોલ.
વાસળી અહીંયા થોડું છે ને અમુક અમુક વર્ડ છે ને પ્રોબ્લેમ થશે એટલે હા વાસળી રે લોલ પછી એક ધાતુ પત્ર પાટના ડોક્ટર રતિલાલ લેખક બોરીસાગર. ડોક્ટર ડોક્ટર રતિલાલ બોરીસાગર. રુતિલાલ રતિલાલ બોરીસાગર. બોરીસાગર બરાબર બોરીસાગર. વન ટાઈમ આન્સર બોલો ને તો ચાલશે હા મને મેમ. સમજાશે હા સભા અગેન અગેન રિપીટ નથી કરવું ત્યારે સર્વ સભા ડેશ સાંભળતા બોલ્યા શું આવે સભા સભા બરાબર સભા. ઓકે ચલો નેક્સ્ટ સભા. સમાનાર્થી શબ્દ મે વરસાદ. મે નું શું થાય વરસાદ વરસાદ. વરસાદ બરાબર નેક્સ્ટ છે સમજ હા મેમ. હોશિયાર. અક્કલ. અક્કલ અક્કલ. સોશિયલ લખે તો હાલે ને. હા ચાલે અક્કલ બરાબર હોશિયાર તો અક્કલ પછી રકત લોહી. રકત નો વંચાય શું રીડ કરાય રક્ત રક્ત. રક્ત લોહી બરાબર લોહી. હવે છે યસ મેમ. ઓપોઝિટ વિવેક વિવેક અવિવેક. તો અવિવેક અવિવેક. અવિવેક બરાબર યસ મેમ. પછી છે ઓતરાદા ઓતરાદા એટલે શું દખણાદા. દખણદા દખડાદા. હસવું તો દખણદા. રોવું. હસવું તો રોગ દખણ દખણદા શું થશે દખણદા. દખડદા. ઓતરાદા તો તમે ક્યારેક આવી રીતના લખી ના શકો ને બસ આવી એમ જ. રીતના છે ને આવી રીતના તમે અલગ અલગ વર્ડ લખી શકો છો બરાબર અને એકી સાથે લખો તો પણ ઓકે. વાંધો નથી હા. હસવું લાસ્ટ વિરોધાર્થી હસવું હસવું તો રડવું. હસવું. રડવું બરાબર રડવું. હસવું તો રડવું એ ઓકે સૌ ચલો લખ્યો તો હાલે ને. હા બરાબર ચલો હવે છે ઈ આપણે નેક્સ્ટ લેસન જે છે એ સંસ્કૃત નો લેસન નંબર 1 બધા બોયસ ના માઈક બધા Really? બોયસ માઇક મ્યુટ. મ્યુટ યોર માઈક ઓકે હવે જે છે એ આપણે સંસ્કૃત નું લેસન નંબર 1 કયું છે લેસન નંબર 1 એમ ટિપ્પણી પૂછે હે તમને તે પેપર સેલ આપી છે ને એમાં જે હશે ને એ જ પૂછાશે ચલો ફર્સ્ટ જે છે પુત્રી મમ ખલું નિંજાતી ફર્સ્ટ પેરેગ્રાફ નું ભાષાંતર પુત્રી કોઈ પણ મારી એક જ ખરેખર બોલશે સૂતી છે પુત્રી મારી હમ ખરેખર સૂતી છે નેક્સ્ટ સુંદર અને પછી સુખમય વસને એટલે તમારે જ કેવાનું છે સુખમય મિનિંગ પૂછું વસને છું ખાલી એટલે હું એમ મિસ સુંદર હું એમ મિસ સુખમય વસન રાજુ એટલે હાજી મિસ હું બોલું યસ બોલ શું થાય સુખમય વસન એટલે કોને સુંદર આવડે છે વસ્ત્ર પહેરીને સુંદર મિસ પથારીમાં હળવા કપડામાં પછી મિસ યસ મિસ મેં પેપર ઇંગ્લિશમાં લખ્યું મારી ચાલશે દીદી ખરેખર સૂતી. હા જો વેઇટ સાંભળો તમે ઇંગ્લિશમાં લખો ને તો પણ ચાલશે એનો કોઈ ઈસ્યુ નથી કે મેમ મેં ઇંગ્લિશમાં લખ્યું તો નહીં ચાલે ગુજરાતીમાં લખ્યું તો નહીં ચાલે એવું કાંઈ નથી મેં તમને જયારે આપણે FA1 નું પેપર સ્ટાર્ટ થયો ત્યારે તમને મેં પહેલા જ કીધું હતું કે તમે ડ્યુઅલ લેંગ્વેજમાં લખી શકો છો બરાબર મિનિંગ સમજાવો જી ત્યારે વાત થઈ હતી આપણે ઓકે મિસ યસ મિસ આપણે
ફૂલ ઇંગ્લિશ માં લખીએ એટલે જેમ કે વોટ ને ઈ હા છે ને આખું સમજાઈ ઇંગ્લિશ ગયું માં લખીએ તો આખો ચાલે કે ન તોય ચાલે? ચાલે. હા હા ચાલે. હા ઓકે. ઓકે ચલો ફર્સ્ટ ભાષાંતર શું છે એ આપણે મારી અહીંયા દીકરી આગળ ખરેખર સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર અને મિસ બીજો પેરેગ્રાફ મને હું વાંચું છું. સુંદર અને સારી છે. પુત્રી મારી ખરેખર સૂતી છે. ઓકે હવે આપણે એને કરેક્ટ નાખો. યસ હવે આપણે એને અહીંયા લખીએ બરાબર. ઓકે ચાલો. દીકરી મારી ખરેખર સૂતી છે. દીકરી મારી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં હળવા કપડામાં દીકરી મારી ખરેખર સૂતી છે. બરાબર શું કે છે? દીકરી મારી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં હળવા કપડામાં દીકરી ખરેખર મારી સૂતી છે. કોઈક નો માઇક અનમ્યુટ છે મ્યુટ કરી દો તો ઝડપથી. પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે. શું છે? મિસ એવું વાંચું હા ચલો ઝૈન અલી રીડ કરે છે. ચલો ઝૈન અલી રીડ કરો. સંસ્કૃત રીડ કરું ભાષાંતર કરું મિસ છું હજી ચાલો. બીજો પેરેગ્રાફ નથી આવ્યો. ઓકે વેઇટ બેટા. લે સ્પિન વહી ગઈ. વેઇટ વેઇટ. શાંતિ જનરલી શાંતિ. ચલો બતાય છે સેકન્ડ પેરેગ્રાફ. ઓકે ચલો ઝૈન અલી. હા Where wires ઝૈન અલી રીડ કરે છે બેટા. મિસ પેલા સંસ્કૃતમાં વાંચવાનું કે સીધું ગુજરાતીમાં? સંસ્કૃતમાં રીડ કરીને ગુજરાતીમાં જવાનું. જે રે વાયસ કણ છ. અરે રે હમ કઠોર અવાજ વાળા કાગડા. મારઠ કણક છોરમ્ર. કાનને અપ્રિય લાગે એવું વારંવાર વારંવાર ના રડ્યા રટ્યા ન કર. હમ ના રડ્યા કર. ના રટ્યા કર. કાનને અપ્રિય લાગે એવું વારંવાર ના રટ્યા કર. બરાબર. ના રડ્યા કર. શાંત કલાંત પૂર્ણર પુનઃ મુનિતા. નુનીતા શાંતા ક્લાંતા થાકેલી પુનઃ કરમાઈ પછી થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. પુત્રી મમ વેરી ગુડ ખલું નિદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે વેરી ગુડ. ચલો બરાબર. નેક્સ્ટ ભાષાંતર કોણ કરે છે? મ્યાઉ મ્યાઉ કરું ઘોર વિરાવમ. કોણ કરે છે નેક્સ્ટ ભાષાંતર? હમ મોહમ્મદ કરે છે. મોહમ્મદ. કોઈએ કોઈને સલાહ નથી દેવાની. જેને હું કહું ને એ કરશે. ચલો નેક્સ્ટ ભાષાંતર કોણ જનરલી કરે છે? કોપી કરીને બોલતો હતો. મોઢે નતો મેં બોલતો. એમ પૂછ્યું નેક્સ્ટ ભાષાંતર કોણ બોલશે? રીડ કરવાનું કીધું તો મમ્મા બસ મોઢે બોલવાનું નતું કીધું. મ્યાઉ મ્યાઉ માં મારે તો મોઢે જ બોલવાનું હોય. હો મેં શું બોલું છું? હું વાંચું યસ છું. બેટા યસ. વાત. મ્યાઉ મ્યાઉ માં કુરુ ધોર વીરાવ. ચલ ચલ રે ખલ ચોર વિડાલ. સ્ની સ્નિગથા સ્નિગ્ધા. સ્નિગ્ધા મુગ્ધા હમ સોવિદુધા પુત્રી સવિતા મમ દુગ્ધા. ખલુ નિદ્રાતી. ઓકે ચલો શું કે છે? હે લુચ્ચા
હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ના કર. સુવાળી, ભોળી અને પાછી દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. શું કે છે એ હે લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ના કર. સુવાળી, ભોળી અને પાછી દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. ચલો નેક્સ્ટ થર્ડ છે એ રીડ કરો. હું જ પાછો રીડ કરું મિસ. મેમ કેન આઈ હા રીડ મોહમ્મદ અબ્બાસ? યસ મોહમ્મદ અબ્બાસ રીડ કર. હા. ઉચ્છેમાં ભસ શુન કવરાક હમ ભોભોમાં કુરુ કાર્ય વિહીન વિમલા કુશલા સુનો મુદુલા પુત્રી મમ ખલો નિદ્રાતી. ઓકે. ઓકે શું કે છે નેક્સ્ટ? હે કાર્ય વગરના કૂતરા, ઉચ્ચેથી ભો ભો ના કરીશ. કુશળ, નિર્મળ અને સુવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. શું કે છે ભોં ભોં ના કરીશ. એ કે છે ભોં ભોં ના કરીશ. ભૌ ભૌ ના કરીશ. બરાબર. મારી દીકરી છે ને એ સૂતી છે. બરાબર. ચલો થર્ડ છે. મેમ કેન આઈ રીડ? નુરાની મોહમ્મદ અબ્બાસ. નુરાની મોહમ્મદ અબ્બાસ? નુરાની મોહમ્મદ અબ્બાસ. સોરી નુરાની મેમ પ્રેઝન્ટ ही नहीं है. મૈનુદ્દીન, નૂરાની મૈનુદ્દીન. नुरानी प्रेजेंट नहीं है मैम. મેમ અર્શ है, गन्यानी है, मैं रीड मेहंदी कर है. रहा हूँ. નુરાની मैं नुरानी एब्सेंट है. એબસન્ટ છે. ઓકે નેક્સ્ટ રીડ કરે છે. दूसरा કોને બતાવું? रे रे मुशक माँ कुरुगान माँ स्पष्मा दस रकत पीपास એને श्रुति રક્ત વંચાય. શું વંચાય? રક્ત પીપાસો. रक्त पिपासो હમ सुधती सुमुखी शोभन गात्री पुत्री मम कलो निद्राती. ઓકે અરે તૂટશે ના ચલો ઓછા નો ભાઈ. ચલો શું કર આ નેક્સ્ટ શું કે છે આપણને કે રે રે મશકાય એટલે અરે ઓ મચ્છર ગણ ગણનું ગાણું ના ગા. તું સ્પર્શ ના કર. બરાબર. તું સ્પર્શ ના કર. તું સ્પર્શ ના કર. ડંખ ના માર. હે લોહીના તરસ્યા સુવાળી સારા દાંતવાળી સારા મુખવાળી સારા અંગોવાળી સારા અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. શું કે છે? સારા અંગોવાળી. બરાબર. મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. તો ચલો નેક્સ્ટ હવે
સેકન્ડ લેસનનું ભાષાંતર જોઈએ. તમારે સ્વાધ્યાય જાતે હોમવર્કમાં કરવાના છે, બરાબર? ચલો. विवेकानन्दस्य विद्यालये खेल महोत्सव चलति। बालकाः प्रसन्नाः सन्ति, सर्वे कौशलस्य प्रदर्शनं कर्तुम् इच्छन्ति। कुत्रचित् धावनस्पर्धा चलति। बालकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति। कतिपयबालकाः उच्चैः वदति, धावतु धावतु त्वरित धावतु। વિવેકાનંદ નામની વિદ્યાલય છે, ત્યાં આગળ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને બાળકો ખૂબ જ પ્રસન્ન છે. કેટલાક બાળકો પોતાના કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે ને ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે, તો કેટલાક બાળકો એમાં પ્રયત્નપૂર્વક દોડી રહ્યા છે. કેટલાક બાળકો એનો હોંસલો વધારવા માટે એને કહે છે, જોરથી એનો આપણે કહીએ ને કે એને આગળ ને આગળ વધવા માટે ચીયરઅપ કરીએ કે દોડો દોડો જલ્દી દોડો. પછી શું કે છે? कुत्रचित् गोलक्षेप स्पर्धा क्रमशः क्रीडक लोह गोलकं क्षिपति. ત્યાં ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. કેટલાક ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. कुत्रचित् कबड्डी चलति. कुत्रचित् क्रीडकः दीर्घलङ्घनं करोति. सम्यक्तया सर्व स्पर्धा पूर्ण भवति. ક્યાંક છે એ કબડ્ડી ચાલે છે, ક્યાંક ખેલાડીઓ છે એ લાંબી કૂદ કરી રહ્યા છે અને સમયાંતરે સ્પર્ધા બધી પૂર્ણ થાય છે, બરાબર? समापन कार्यक्रमस्य प्रारम्भः भवति. विद्यालय आचार्यस्य स्वस्थानतः उत्तिष्ठति, वदति च खेल महोत्सवे आगतानां प्रतिभागिनां कृते अभिवादनम्. क्रीडकः लोहगोलकम् अभिवादनम्. બધા વિદ્યાર્થીઓ છે એ આવેલા છે ને એને અભિવાદન આપે છે. આ આપણા अस्माकं પ્રથમ ખેલ મહોત્સવ, આ આપણી શાળાનો પહેલો ખેલ મહોત્સવ છે. अस्माकं शालायाम् अस्मिन् नूतनवर्ष शिक्षक नियुक्त अस्ति. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક થઈ છે. એતत् સર્વ પ્રયાસસ્ય ફલम्. આ તેના પ્રયાસનું જ ફળ છે. તમપી અભિનંદનમ. તેને પણ અભિનંદન. अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षणार्थ प्रशिक्षकः अपि अस्ति. અત્યારે આપણી શાળામાં વ્યાયામના નવા શિક્ષકની નિયુક્તિ થઈ છે. સ્વપ્રશિક્ષણમ દાસ્યતિ. તે આપણને વ્યાયામની તાલીમ આપશે. આધારભ્ય अस्माकं શાલાયા प्रतिवर्ष खेल महोत्सव भविष्यति. હવે આપણી શાળામાં દર વર્ષે ખેલ મહોત્સવ ચાલશે. अस्माकं छात्राः राज्यकक्षायां राष्ट्रकक्षायां च खेल महोत्सवे भाग ग्रहीष्यन्ति. હવે આપણી શાળાના વિદ્યાર્થીઓ છે એ રાજ્યકક્ષા રાષ્ટ્રકક્ષા બધી જ જગ્યાએ ભાગ લેશે. अस्माकं શાલાયા નામ ઉજ્જવલમ કરોતિ. આપણી શાળાનું નામ ઉજ્જવલ કરશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં ખેલનું ઘણું મહત્વ રહેલું છે. ખેલઃ સર્વાંગી વિકાસાર્થ સહાયમ કરોતિ. ખેલ છે, રમત છે, એ આપણા જીવનમાં બધા જ તે છે એ જગ્યાએ આપણને કામ આવે છે, બરાબર? ચલો હવે ફોર્થ લેસન નંબર 3. એક ચક્ષુના કાકોડ્યમ बिलमिच्छन्न पन्नग क्षीयते वर्धते चैवं न समुद्रो न चंद्रमा. चलो આ શું કહેવા માંગે છે? ફર્સ્ટ શ્લોક આપ્યો છે એ આપણને, આ જે ફર્સ્ટ શ્લોક છે એ આપણને શું કહેવા માંગે છે? ચલો ફર્સ્ટ શ્લોક આપણને શું કહેવા માંગે છે?
તો આપણે અહીંયા લખીએ, નથી ખબર ને. આપણે અહીંયા લખીએ તો અહીંયા લખીએ એક ચક્ષુન એટલે એક આંખવાળો. કેવો? એક ચક્ષુન એટલે એક આંખવાળો. બરાબર? કેવો? એક આંખવાળો. કાગડો. શું કે છે? કાગડો. એક આંખવાળો કાગડો છે. દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી. બરાબર? દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ નથી. કેમાં? દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ નથી. તે વધે છે અને ઘટે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. શું કે છે? તે વધે છે, ઘટે છે. એક આંખવાળો કાગડો છે, દરમાં જવાની ઈચ્છા રાખે છે, તે વધે છે અને ઘટે છે પણ તે ચંદ્ર નથી. તો કોણ હોઈ શકે? તે કોણ હોઈ શકે? માટી. નહીં, સૂચિકા એટલે સોય. બરાબર? આપણે એવું ભણ્યા હતા ને, સૂચિકા એટલે સોય, કે તેને એક આંખ હોય છે એટલે કે એનું એક હોલ છે, એમાં આપણે દોરો પોરવી શકીએ છીએ. એ દોરાની મદદથી આપણે એ દોરોને બહાર કાઢી શકીએ છીએ, દોરોને અંદર નાખી શકીએ છીએ. બરાબર? ચલો, શું કે છે હવે? સેકન્ડ. ચતુર્મુખો ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજ્રસ ધાન્ય ભક્ષા. એટલે શું કે છે? તે ચાર મુખવાળો હોવા છતાં, ચાર મુખવાળો હોવા છતાં તે બ્રહ્મા નથી, બળદ પર સવારી કરે છે પણ ભગવાન શંકર નથી, નિર્જીવ છે અને નિરાહારી છે, અને વળી પાછો તે અનાજ ખાય છે. કહો, તે કોણ? શું કે છે? ચાર મુખવાળો હોવા છતાં તે બ્રહ્મા નથી, બળદ પર સવારી કરે છે, ભગવાન શંકર નથી. બરાબર? નિરાહારી છે અને વળી પાછો તે અનાજ ખાય છે. તે આવું તો કોણ હોઈ શકે? તો કે હલમ એટલે હળ. બરાબર? ચલો, થર્ડ શું છે? થર્ડ શું છે? અપદો દુરિગામી ચ સાક્ષરો ના ચ પંડિત. બરાબર? શું કે છે? અમુક સ્ફુટ વક્તા ચયો જાનતી સપંડિત. એટલે કે શું આવે છે? અપદ દુર્ગામી એટલે પગ વગરનો હોવા છતાં તે દૂર સુધી જાય છે, અભણ હોવા છતાં તે ભણેલો છે, મુખ વગરનો હોવા છતાં તે બોલે છે, જે જાણે છે તે પંડિત છે. શું કે છે? પગ વગરનો હોવા છતાં તે દૂર સુધી જાય છે, અભણ હોવા છતાં તે ભણેલો છે,
મુખ વગરનો હોવા છતાં તે બોલે છે, જે જાણે છે તે પંડિત છે. બરાબર? તો કોણ હોઈ શકે? લિખિતમ પત્ર. લિખિતમ પત્ર એટલે લખેલો પત્ર. બરાબર? ચલો પછી નેક્સ્ટ શું છે? પર્વતાગ્રે રથો યાતિ ભૂમિ તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકં ન ગચ્છતિ. એટલે શું કે છે? પર્વતની ટોચ પર તે રહે છે. જમીન તેના મિત્ર છે. તે પવનની ઝડપથી ચાલે છે અને પાછું એક ડગલું આગળ પણ નથી વધતો. કહો, તે કોણ? શું કે છે? પર્વતની ટોચ પર તે રહે છે. જમીન તેના મિત્ર છે. ઝડપથી ચાલે છે અને પાછું ચાલે છે ઝડપથી, પછી એક ડગલું આગળ તો વધતો નથી. તો શું હોય? તો હું શું ચીલ. હોઈ શકે? નહીં. કુંભકસ્ય ચક્રમ. કુંભારનો ચાકડો. બરાબર? એ હોઈ શકે? ઓકે. ચલો લાસ્ટ છે. સોરી, સેકન્ડ લાસ્ટ છે. સેકન્ડ લાસ્ટ શું છે? તો કે સુવર્ણ્યસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણ્યસ્ય ચ મુદ્રિકા. એટલે કે શું કે છે કે હે શ્રેષ્ઠ કુળના સીતા, હે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે ચળકતી સોનાની વીંટી મોકલી છે. શું કે છે? ચળકતી. હનુમાન. ચળકતી હનુમાન. સોનાની વીંટી મોકલી છે. બરાબર? તો શું આવે? એ તો ખાલી જસ્ટ આપણે બોલીએ છીએ એટલું જ છે. બરાબર? પછી એ આવતું નથી. એમાં આન્સર જ સાથે આવી જશે. આપણે સમજવાનું છે. છેલ્લો શું છે? ભોજનાંતે ચ કીપેયમ જયંત કસ્ય વેસુતઃ કત વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્ર શુક્રસ્ય દુર્લભમ. તો શું આવે છે એનો આન્સર? તો કે શું આવશે? કોણ કહેશે? કોણ કહેશે બેટા આન્સર? હમ? આમાં સાથે જ આન્સર આવી જાય છે. ચલો આપણે જોઈ લઈએ. ભોજનને અંતે શું પીવું જોઈએ? છાશ. છાશ પીવી જોઈએ. પછી શું આવશે? જયંત. જયંત કોનો પુત્ર છે? ઇન્દ્રનો. પછી શું છે? વિષ્ણુ પદમાં શું કહેવામાં આવ્યું છે? દુર્લભ ન કરવું જોઈએ. બરાબર? ચલો. ચલો સરસ મજાનું
આ રિવિઝન આપણે થઈ ગયું છે બરાબર